હવે એમાં ઘટશે સાહેબ ચારની છે ને આપણે ચારની. હવે એમાં એક અમારે બેન છે પ્રાથમિકમાં અને એક અમારે જ્ઞાન સહાયક. બેન છે અત્યારે આચાર્ય તરીકે. આચાર્યની કામગીરી તમને ખબર, ચૂંટણીની કામગીરી, તાલીમની કામગીરી, આ તે XYZ ઘણી બધી. હવે એમાં પ્રાથમિક શિક્ષણ તો મળતું નથી. પછી માધ્યમિકમાં 120 ની સંખ્યા છે ને સાહેબ, 120 માં સામાજિક વિજ્ઞાનની આપણે ઘટ છે અને એક જ્ઞાન સહાયક છે. હવે ટોટલ આખા 222 થી 230 ની સંખ્યા છે આખી સ્કૂલની, એની વચ્ચે 3 શિક્ષક છે. હવે શાળાનું તમારું પરફોર્મન્સ તમે આંકડા જોયા, બધું જોયું. રેડી? સીઈટીની એક્ઝામ હોય, જ્ઞાન સાધનાની એક્ઝામ હોય, નવોદય હોય, ઇવન કે આપણે વિજ્ઞાન મેળા સુધી, એમાં ભમર પ્રાથમિક શાળા સાહેબ જ્યાં લગી આપણે માર્કિંગ કર્યું ત્યાં લગી 1 થી 5 માં આપણી સ્કૂલનો નંબર હોય. પણ હવે શિક્ષકોની જ ગેટ ઊભી થઈ છે તો આ બાળકોને હવે શું ભણાવવા? હવે આ લોકોને જે જિલ્લા શિક્ષણ અધિકારીઓનો જે જવાબ હતો એમાં સાહેબ એને એવું કીધું કે એમાં ભરતી થાય તો આપશું. તો ભરતી પ્રાથમિક જ્ઞાન સહાયકની જ નથી થઈ તો લોકો શું આપવાના? મહેકમ પ્રમાણે ભરતી નથી કરતા ને. આ લોકોને જે મહેકમ છે એ પ્રમાણે ભરતી નથી કરતા ને.